સુરત એરપોર્ટ પર વારંવાર વિદેશથી આવતી ફ્લાઇટોમાં સોનું, સોનાના બિસ્કિટો, લિક્વિડ સોનું તેમજ હાઇબ્રિડ ગાંજો સતત ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે બેંકોકથી આવતી ફ્લાઇટમાંથી 2 મુસાફરો કરોડો રૂપિયાના હાઇબ્રિડ ગાંજો લઈને આવતા કસ્ટમે તેને ઝડપી પાડ્યા છે. એને કારણે સનસનાટી મચી જવા પામી છે. સુરત એરપોર્ટ હવે ધીરે ધીરે દાણચોરો માટેનું હબ બનતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે થોડા અંતરે સોનાના બિસ્કિટો, લિક્વિડ સોનું તેમજ ગાંજો ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે બેંકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-263માં ત્યાં આવેલા 2 મુસાફરો 6 કિલોથી વધુના હાઇબ્રિડ ગાંજો લઈને આવતા સુરત કસ્ટમે માહિતીના આધારે તપાસ કરતા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે અને તેમને ઝડપી પાડી આ જથ્થાની બજાર કિંમત 6 કરોડથી વધુની થાય છે. ગાંજાનો જથ્થો 30 વેક્યુમ પેક પારદર્શક પેકેટ્સમાં પોલિથીનમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરી છે. આમ સુરત કસ્ટમ દ્વારા સઘન તપાસના અંતે 6 કરોડથી વધુનો 6 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડી બંને મુસાફરોની સ્થળ પર જ કસ્ટમે ધરપકડ કરી છે.